ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈસ, તો ગાંધીગીર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો, શેર કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બીજું શું કહેવા માંગો ખજૂરભાઈ વિશે અંદરથી? ખજૂરભાઈ જેવો માણસ ભગવાન મળ્યા. ભગવાન મળ્યા છે. તમારું શું કહેવાય બાબા? ભગવાન મળ્યા. ભગવાન મળ્યા. गाइस मेरी इतनी बड़ी हाइट થઈ ગઈ. ઘણા લોકોનો ત્રાસ વધી જાય તો તમારે પછી જવું પણ પડે છે. એટલે અત્યારે એટ પ્રેઝન્ટ એવું કોઈ જો મારે રાજકારણમાં જવું હોત ને તો 2022. હેલો મિત્રો, તો સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો આજે થયો છે ત્રીજો દિવસ અને આપણે પાછા બાલુ બાપાની ઘરે આવી ગયા છે. ઘર બનવામાં ઘણું આગળ વધી ગયું છે. કાલે આપણે જ્યાં ચોકઠા બનાવી અને જે બોર્ડર પૂરી હતી ત્યાં સુધી હતું ને આજે ઘણું બધું ચણતર થઈ ગયું છે. અત્યારે ખજૂરભાઈ અહીંયા હાજર નથી. આપણે બાલુ બાપા પાસેથી જાણીએ કે તમને કેટલું અંદરથી શાંતિ મળી છે, કે તમારું ઘર થોડાક સમયમાં, થોડાક દિવસોમાં બનીને તૈયાર થવા જઈ રહ્યું છે. બોલો બાપા, કેવું લાગે અંદરથી તમને? સુપર લાગે છે. સુપર લાગે છે, બરોબર ને? ને તમારી આ જે બીમારીમાં છે એમાં કેટલી રાહત છે તમને? રાહત ઘણી છે. માડી તમને મને રાહત છે. એમ છે? હાલું ઠંડી હોય તો એ ન હલાય, તડકો હોય તો એ હલાય. બે જણા બિચારા નોંધારા હતા. નાની એવી અમથી દીકરી છે અને એનું જે એને ઉપાધિ હતી એના માટે જ છોકરીએ ભણતર મૂકેલું હતું. પણ હવે ફાઇનલી ખજૂરભાઈ આવી ગયા છે એટલે હવે કંઈ ચિંતાની જરૂર નથી. અત્યારે બધી વસ્તુ અહીંયા કરાવી જશે અને અત્યારે હવે બાલુભાઈની ઘરે જ બેઠા છે, આપ જોઈ શકો છો. બીજું શું કહેવા માંગો ખજૂરભાઈ વિશે અંદરથી? ખજૂરભાઈ જેવો માણસ ભગવાન મળ્યા. ભગવાન મળ્યા છે. તમારું શું કહેવાય બાપા? ભગવાન મળ્યા. ભગવાન મળ્યા છે. અત્યારે તમે કોની ઘરે છે અહીંયા ટ્રાન્સફર કર્યા છે? અહીં અમારા કુટુંબની કુટુંબની ઘરે ઘર બને છે એટલે બાલુ બાપાને સામેની ઘરે ટ્રાન્સફર કરેલા છે. જ્યાં સુધી ઘર ન બને ત્યાં સુધી, પછી પાછા તેના ઘરમાં ગ્રહ પ્રવેશ કરશે. તો ચાલો ઘરની પરિસ્થિતિ ક્યાં સુધી પહોંચી છે, કામકાજ ક્યાં પૂછ્યું છે એ તમને બતાવીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બાલુ બાપા હાથની કન્ડિશન બતાવો છે. જોઈ શકો છો અત્યારે બાલુ બાપાને અંદરથી બહારથી પણ ઘણું સારું છે અને અંદરથી પણ એકદમ શાંતિ જેવું લાગે છે. પહેલાં જ્યારે આપણે વિડીયો બનાવ્યો ત્યારે એકદમ દુખિયારા હતા. અટાણે ઘણી શાંતિ છે. આ બધો શ્રેય ખજૂરભાઈને જાય છે. ખજૂરભાઈ જેવા માણસને આપણા ગુજરાતમાં હર હંમેશ માટે જરૂર છે. હેલો મિત્રો, તો જોઈ શકો છો તમે કે કાલે આપણે જ્યારે વિડીયો બનાવ્યો હતો ત્યારે એકદમ પાયાનું જ કામ ચાલુ હતું અને એક જ રાતમાં એટલું ચણતર થઈ ગયું છે. બહુ સ્પીડીલી કામ ચાલુ છે અત્યારે.
એમ તો પડી બધી આટા મારી મોટા માણસો એટલે હું વેલો આવે તો વેલો નીકળી જાવ કોઈ તો કોઈ ન આવતા સ્વાગત છે. આજે દિવસ થયા છે 3 અને ફાઇનલી ખજૂરભાઈ અત્યારે આવી ગયા છે આપણી સાથે. અત્યારે ઘણું કામ આગળ વધી ગયું છે. કાલના કામ કરતાં અત્યારે લેન્ટર સુધી કામ પહોંચી ગયું છે અને ખજૂરભાઈ અત્યારે ઉપર સાઇટનું ચેકિંગ કરી રહ્યા છે. તો ચાલો આપણે પણ તમને સાઇટની વિઝિટ કરાવીએ અને ખજૂરભાઈ સાથે મળાવીએ. નાનું લઈ લો. હા લો. આ જો ગાઈસ મારી એટલી બધી હાઈટ થઈ શું લાગે મકાનો બનાવવા જોઈએ, નોકરીઓ રોજગારી ઊભી કરવી જોઈએ, શું લાગે છે? ગવર્મેન્ટ એનું જે અત્યારે કામ કરી રહી છે, હું એવું માનું છું કે બહુ પરફેક્ટ કરી રહી છે. આપણે ઓલવેઝ લોકો પર બ્લેમ નાખીએ, લોકોની નિંદા કરીએ, આ કામ આનું છે, પેલું કામ પેલું, એવું નથી. યુવા વર્ગે આગળ આવવાની જરૂર છે. તમારા ગામની અંદર કોઈ જરૂર છે તો એનો મતલબ એવું નથી કે આપણે XYZ પર્સન ઉપર થોપી દે કે આનું કામ છે, આનું કામ છે. યાર તમે શરૂઆત કરો. મેં એક ઘરની શરૂઆત કરી, આજે 350 ઘર થઈ ગયા છે. એટલે આજ ગુજરાતનો યુવા જે પણ ધારે કરી શકે છે ને આપણા યુવાનોમાં ના કાંડાઓમાં એટલી તાકાત છે કે આપણે મળીને કંઈ પણ કરી શકીએ. તમે જુઓ, આ ઘરની શરૂઆત કરી, કાલે ઘર બનાવવાની શરૂઆત કરી, આજે ઘર ઊભું થઈ ગયું. અચ્છા સર, ગુંદાળાનું શું કહેશો? ગુંદાળામાં આવ્યા છો, કેવો રિસ્પોન્સ છે? ગુંદાળાનો રિસ્પોન્સ જબરજસ્ત રહ્યો છે અને 8 થી 10 હજાર લોકો હતા. પરમ દિવસે હું આવ્યો અને ગામના હરેક વ્યક્તિઓની એવી ભાવના હતી કે ભાઈ મળીને આમનું ઘર થવું જોઈએ, સારું ઘર બનવું છે. અને આ દાદા દાદીનું ઘર બનાવ્યું છે તો સમસ્ત ગુંદાળાવાળા છે કે આજુબાજુ ઉનાથી આવેલા, ગીર સોમનાથથી આવેલા નથી કર્યો, કોઈ વિચાર તો નથી કર્યો, પણ સિચ્યુએશન પર આધાર રાખે છે. ઘણીવાર પછી ઘણા લોકોનો ત્રાસ વધી જાય તો તમારે પછી જવું પણ પડે છે. એટલે અત્યારે એટ પ્રેઝન્ટ એવું કોઈ, જો મારે રાજકારણમાં જવું હોત ને તો 2022 હું એવું માનું છું કે કોઈ મારા ગુજરાતી ભાઈઓને એવું ન થવું જોઈએ કે આ વ્યક્તિ રાજનીતિમાં ઘર બનાવતો રાજનીતિમાં, મારો એવી કોઈ ભાવના નથી. પણ ઘણીવાર એવું છે કે મજબૂરીમાં તમારે શસ્ત્રો ઉપાડવા પડતા હોય છે. એટલે આ વસ્તુને તમે નકારી નહીં શકો. પણ એટ પ્રેઝન્ટ અત્યારે મારો એવો કોઈ વિચાર નથી રાજનીતિમાં જવાનો. આગળના 6 મહિનામાં કઈ પ્લાનિંગ, કેટલા મકાનો, શું ક્યાં ક્યાં અહીંયાથી છે, પછી હવે નેક્સ્ટ અહીંયાથી હજી કોઈ ડિસાઇડ તો નથી થયું. અમારી ટીમ છે, બધા બે ડિસાઇડ કરે કે ભાઈ
ક્યાં પહોંચીએ કે અત્યારે ઉત્તર ગુજરાતમાં ચાલુ છે, દક્ષિણ ગુજરાતમાં ચાલુ છે, સૌરાષ્ટ્રમાં ઘરની શરૂઆત છે, એટલે જોઈએ છે ક્યાં જઈએ. ખજૂરભાઈ બધાના ટાઈમ ને મહત્વની વાત એ છે ને મારા ઘરની અંદર મારો પ્રશ્ન આજ આવીને ઉભો રહે છે. મારી મમ્મી છે કે મારી વાઈફ છે ટાઈમ નથી ફાળવતી. મારા ઘરની અંદર ઓલમોસ્ટ અમે મારા ફાધર નથી, મારા મમ્મી છે, મારા 3 ભાઈઓ છે, મારી ભાભી છે, બાળકો છે, ઓલમોસ્ટ 10-12 લોકોનું પરિવાર છે અમારું, જોઈન્ટ ફેમિલી મારી છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર ખજૂરભાઈ. થેન્ક યુ. જય માતા. સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, તો અત્યારે કામ ચાલુ છે પણ પબ્લિક એટલી થઈ ગઈ છે કે કામ અટકી ગયું છે. ખજૂરભાઈ સાથે ફોટા પડાવવા માટે અને લેન્ટરનું કામ ચાલુ છે, જોઈ શકો છો મારી પાછળ. લેન્ટર સુધી કામ પહોંચી ગયું છે. ખજૂરભાઈ છે અંદર, આ બધા વાટ જોઈને ઊભા છે. હેલો ગાઈસ, તો ગાંધીગીર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો, શેર કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આ ભાઈ હથોડે બતાવે છે. હેલો મિત્રો, તો વાગી ગયા છે અત્યારે 6 પણ હજી પબ્લિક ખૂટવાનું નામ નથી લેતી. અને આજનું કામ એટલું જ થયું છે કે લેન્ટરના પાટિયા ઉપર મારે છે. આ બાજુ બેલા આવી ગયા છે અને ખજૂરભાઈ હજી પણ અંદર જ છે. તો આજનો બ્લોગ આપણે અહીં જ પૂરો કરીએ. કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને કહેજો. અને આવા અવનવા વિડીયો જોવા માટે ગાંધીગીર યુટ્યુબ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ફરી પાછા મળશું ખજૂરભાઈને. ત્યાં સુધી વંદે માતરમ, ભારત માતા કી જય.